શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું કરિશ્મા ખોજા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગઈકાલે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ કમિશનના સદસ્ય વંદના પ્રસાદે કચ્છ જિલ્લાની મુલાકાત લીધી હતી। વહીવટી તંત્રને આડે હાથ લીધું, તંત્રની લીપોપોતી કામ ન આવી। ગઈકાલે બાળ વિકાસ કમિશનના સદસ્ય વંદના પ્રસાદે કચ્છ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, આંગણવાડીઓ તથા હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારીઓની બેઠકમાં તમામ વિભાગને આડે હાથ લીધા હતા। શિક્ષકોની ઘર, આંગણવાડી અને હેલ્થ ક્ષેત્રે હજુ વધુ કામ કરવાની જરૂરત છે તેવું જણાવીને તમામ અધુરાશો 15 દિવસથી 1 માસમાં પૂર્ણ કરી અને કમિશનને રિપોર્ટ કરવા જણાવ્યું હતું। આ પ્રસંગે તેમણે સુમરાપોર ગામની શાળામાં પોપડા ખરી પડતા બાળકો ઇજાગ્રસ્ત થયા હતા તે સ્કૂલની ખાસ મુલાકાત લીધી હતી। આશાપુરાની ન્યૂઝ ટીમ સાથે રિપોર્ટર દત્તેશ ભાવસારે આ સ્કૂલની જાતે મુલાકાત લઈ સ્થળ ઉપરની સ્થિતિ, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પંચાયતના અધ્યક્ષ અને ટીડીઓની મુલાકાત લઈ સમગ્ર ચિત્ર દર્શકો સમક્ષ મૂકેલ હતું। તેમ છતાં પણ તંત્રની બેકાળજીને કારણે કમિશનના સદસ્યની આકરી ટીકાનો સામનો શિક્ષણ વિભાગને કરવો પડ્યો હતો। એ રીતે આશાપુરા ન્યૂઝનો પડઘો દિલ્હી સુધી ગુંજી ઉઠ્યો હતો। જોઈએ અહેવાલ। મારું નામ છે દિનેશ અને રાપર એટલે પૂર્વ કચ્છનો ભાગ 150 કિલોમીટર દૂર, ત્યાંથી હું આવું છું। ગ્રામ સ્વરાજ સંઘ સંસ્થાનું નામ છે દિનેશ મણિભાઈ સંઘવી અને ગ્રામ સ્વરાજ સંઘમાંથી આવું છું। હું જાતે ખેડૂત છું। અમારે રજૂઆત છે શાળાને માટેનો છે, આરોગ્ય સુવિધાઓને માટેની છે, આંગણવાડીને માટે છે ને પીવાનું પેયજલ અથવા શુદ્ધ પાણી એને માટેની છે અને એમાં જવાબ અમારે માટેનો હજી નથી મળી શક્યો ચોક્કસપણે। અને એક તબક્કે તો મારે એવું કહેવું પડ્યું કે રૂટીનમાં આ કામ નથી થઈ શકે વાંઢના કામ, કારણ કે વાંઢની અંદર સંખ્યા બહુ ઓછી હોય છે, સ્થળાંતર કરે છે, એમના રોજગારીના જાતના પ્રશ્નો છે, રસ્તાઓ નથી, એટલે અધિકારીઓ તો શું સામાન્ય માણસ પણ જલ્દી ન જઈ શકે એવી હાલત છે। એવા સંજોગોમાં આંગણવાડી કે સ્કૂલ કે પાણી પીવાનું પાણી કે આરોગ્ય સુવિધા એ જે આ નથી મળતી એના માટે, કારણ કે જે પ્રકારના જવાબો આવી રહ્યા હતા એના ઉપરથી એમ લાગે છે કે રૂટીનથી નથી થઈ શકે। એના માટે કોઈ સ્પેશિયલ સ્કીમ અથવા પોલિસી એ લેવલ ઉપર કામ એ કરવું પડશે, ત્યારે જ થઈ શકશે। જે લોકો ભારતના નાગરિકો છે, આ ભારતનું ભવિષ્ય છે, એમ આપણે જયારે કહીએ છીએ ત્યારે ભારતનું ભવિષ્ય કહીને તાળીઓ વગાડીને આપણે કઈ દુનિયાના ચોકમાં અથવા વિશ્વના ચોકમાં આપણે માત્ર આટલી જ વાતો કરવાથી એ કોઈ ભવિષ્ય સુધરી નથી જતો, એ બગડી રહ્યો છે ભવિષ્ય। બસ મારું તો એટલું જ કહેવાનું છે કે બાળકોને માટેનું કંઈક થવું જોઈએ। मैं आयोग की तरफ से प्रतिनिधित्व कर रही हूँ। यहाँ पे राजकोट और भुज का दौरा हम लोगों ने किया है और ख़ास तौर से हम लोग शिक्षा, स्वास्थ्य, पोषण, बाल विकास इन मुद्दों को देखने के लिए निकले हैं और हम एक ख़ास इलाके में दौरा करने के लिए निकले थे। तो ये जो समस्याएं और जो मुद्दे निकल के आए ये आम समस्याएं मुद्दे नहीं हैं, ये हम पहले से ही जानते थे कि हम एक ख़ास इलाके में जहाँ पे विशेष समस्याएं हैं और यहाँ पे दूरस्थ इलाके हैं जहाँ पे जो एक मुख्य मुद्दा निकल के आया है कि हमें अपने सारे कार्यक्रम चलाने के लिए जो स्टाफ की ज़रूरत है, जो हमारे जो पद जो भरने होने चाहिए थे उनमें एक भारी रिक्तता है। प्रशासन हमारे साथ रहा है, इसमें वरिष्ठ आला अधिकारी सब साथ रहे हैं और डीएम साहब के साथ भी और उनके सारे आला अफसरों के साथ विस्तार में यहाँ पे भी बातचीत रही है और कल राजकोट में भी बातचीत होगी। जहाँ तक बच्चों के अधिकारों के सवाल हैं तो काफ़ी हद तक वो पिछड़ रहे हैं बाकी बच्चों की तुलना में। तो शिक्षा के मसले हैं, शिक्षा की जो गुणवत्ता वहाँ पे प्राप्त हो पा रही है, उसके स्कूलों में जो आधारभूत जो सुविधाएं हैं उसके मसले निकल के आए हैं। टीचरों की नियुक्तियाँ, क्लासरूम की पर्याप्तता, पानी का न होना, मध्याह्न भोजन तकरीबन सब जगह ठीक ठाक ही चल रहा था, लेकिन आंगनवाड़ी में भी खाने का वितरण जो है वो तकरीबन ठीक ठाक चल रहा था। लेकिन जो गंभीर कुपोषण के मसले हैं जो कि
हम लोगों को समुदाय में घूमते काफ़ी भारी मात्रा में कुपोषित बच्चे दिखाई दिए थे। उसके लिए जो कार्यक्रम है वो अभी पुख्ता रूप से नहीं चल पा रहा है, सुचारू रूप से नहीं चल पा रहा है। वो इसलिए कि उसके लिए आंगनवाड़ी कार्यकर्ता का होना अनिवार्य है और उसके ऊपर भी निगरानी के लिए सुपरवाइजरी और CDPO के कार्डर्स का रहना अनिवार्य है। तो हमारी समझ में इसमें कुछ विशेष प्रावधान करने पड़ेंगे और प्रशासन ने हमारे सुझावों को गंभीरता से लिया है और हमें आश्वासन दिया है कि इस पर कुछ कार्रवाई होगी। સોહામણી સાડીઓનું સજેલું ઉપવન લબ્ધિ લગ્ન પ્રસંગ તથા પાર્ટીવેર તહેવારોને અનુરૂપ શ્રેષ્ઠ ન્યૂ કલેક્શન કલકત્તા વર્ક સાડી, જયપુરી વર્ક સાડી, બનારસી સાડીઓનો અદ્ભુત શોરૂમ। સેલ 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 લબ્ધિ સાડી સેલ 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 ધમાકા 50% ડિસ્કાઉન્ટ ધમાકા ઓફર માત્ર સમય મર્યાદિત પૂરતી જ ઓફર 20 જુલાઈ સુધી જ રખે રહી જતા લબ્ધિ સાડી 50% ડિસ્કાઉન્ટ સ્થળ લબ્ધિ એક્સક્લુઝિવ ફેન્સી સાડી શોરૂમ, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ। ફોન નંબર 02832 221 345। મોબાઈલ નંબર અરવિંદભાઈ મોરબિયા 98 256 62 272, બિપિનભાઈ મોરબિયા 98 799 29 224। ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ કચ્છ ભાવસાર સમાજના તારલાઓનું સન્માન સમારંભ યોજાયો તથા નાના બાળકોનો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજાયો। ભુજના જબલેશ્વર મહાદેવ મંદિરમાં કચ્છી ભાવસાર સમાજ દ્વારા જ્ઞાતિના સર્વે બાળકોનું સરસ્વતી સન્માન સમારંભ યોજાયો, જેમાં ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓને ઇનામો આપવામાં આવ્યા, જ્યારે ધોરણ 10 અને ધોરણ 12 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે આ પ્રસંગે ધોરણ 1 થી 5 ના બાળકોનો ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન યોજવામાં આવ્યો, જેમાં 30 થી 40 બાળકોએ ભાગ લીધો। આ પ્રસંગે ચૈતાલી અજય ભાવસાર, જે સંસ્કૃત વિષય સાથે MA માં ઉત્તીર્ણ થયા હતા, તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યો હતો। સમાજમાં આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા આ આયોજન કરાયું હતું। રાજ ઇન્ફોર્મેટિક્સ, અવર સ્લોગન ઇઝ મિનિમમ સેલ્સ મેક્સિમમ સર્વિસ। ભુજમાં સૌપ્રથમ આધુનિક અને વિશાળ કોમ્પ્યુટર સેલ્સ એન્ડ સર્વિસ શોરૂમ। આપ કોમ્પ્યુટર, લેપટોપ કે કોમ્પ્યુટર એસેસરીઝ ખરીદવા માંગો છો તો સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ। હવે રાજ ઇન્ફોર્મેટિક્સમાં મોબાઈલ પણ હાજર સ્ટોકમાં। તમામ કંપનીના લેપટોપ તેમજ આઈબોલ અને લેનોવા કંપનીના ટેબ્લેટ, સોની, સેમસંગ, નોકિયા, માઇક્રોમેક્સ તેમજ આઈબોલ કંપનીના મોબાઈલ સરળ હપ્તેથી મેળવવા માટે સંપર્ક કરો રાજ ઇન્ફોર્મેટિક્સ, કલ્પેશ ગોર। મોબાઈલ નંબર 9825538167। શોપ નંબર 2, ધવલ કોમર્શિયલ સેન્ટર, નિયર છઠ્ઠીબારી રિંગ રોડ, ઓપોઝિટ જિલ્લા પંચાયત, ભુજ, કચ્છ। લેન્ડલાઇન 02832 253 932। ભુજના સહયોગ હોલમાં બદલી કેમ્પ દરમિયાન 10-10 હજારના ઉઘરાણાની રાવ। પત્રકારોને જાણ થતા કવરેજ કરવા ગયેલ પત્રકારો સાથે શિક્ષણ જગતના માથાભારે લોકોએ ગેરવર્તન કર્યું। દારૂના નશામાં ચૂર અધિકારીઓ હોવાના આક્ષેપ। ભુજમાં પ્રાથમિક શિક્ષકોની બદલી કેમ્પમાં બદલી માટે 10-10 હજારની ઉઘરાણીની રાવ મળેલ હતી, ત્યારે આ રાવના પગલે ભુજના પત્રકારો જ્યારે કવરેજ કરવા ગયેલ હતા, ત્યારે શિક્ષણ ક્ષેત્રમાં માથાભારે શખ્સો અને અધિકારીઓ દારૂના નશામાં ચૂર હોય તેમ જણાતા જ્યારે 10-10 હજારના ઉઘરાણાની વિગતો પૂછતા શિક્ષણ ક્ષેત્રના માથાભારે શખ્સો રોષે ભરાયા હતા અને પત્રકારો સાથે ગેરવર્તણૂક કરેલ હતી તથા ભૂંડી ગાળો ભાંડી હતી। શિક્ષણ ક્ષેત્રના આ અધિકારીઓની ફરિયાદ જ્યારે જિલ્લા વિકાસ અધિકારીને કરવામાં આવેલ, ત્યારે શ્રી RG ભાલારાએ વિગતો આપતા જણાવ્યું હતું કે હવે અહીંયા આપણે જે શિક્ષક ભાઈનો બદલીનો કેમ્પ ચાલે છે, તો જુદા જુદા તાલુકામાંથી શિક્ષકો આવેલા છે, એના માટે સુનિશ્ચિત વ્યવસ્થા કાઉન્ટર વાઇઝ ગાઈડન્સ આપવા માટે રાખેલ છે। હવે દરમિયાનમાં મારી પાસે એવી ફરિયાદ આવી કે મીડિયાના ભાઈઓ ત્યાં માહિતી માટે અને બાઇટ્સ લેવા માટે ગયેલ હશે, તો એની સાથે ગેરવર્તન થયું અને કોઈ અસભ્ય ભાષામાં પણ સંવાદ થયેલો। પરંતુ આ માહિતી મળતા જ અહીંથી મેં નાયબ જિલ્લા વિકાસ અધિકારીને મોકલેલ અને એને મામલો થાળે પાડેલ, પણ પાછળથી પણ સિનિયર મીડિયાના ભાઈઓ મારી પાસે આવી અને
બનાવ અંગે જે કંઈ વિગતો આપી મને એની હાજરીમાં ચકાસણી કરી અને ખરેખર આપણે આટલા બધા કાર્યક્રમો પોઝિટિવલી કરતા હોય એમાં મીડિયાનો પણ દરેક લેવલે ઘણીવાર તો પ્રોએક્ટિવ થઈ અને આપણને સારી વાત બતાવે છે અને અમલવારી કરીએ છીએ. તો હવે પછી આવા બનાવો ના બને એ માટે કાર્યક્રમ સંચાલન કરનાર દરેક અધિકારીશ્રીને પણ અમે સૂચના આપશું. પણ આ બાબતની કોઈએ ગેરસમજણ એવી ફેલાવી કે નામદાર હાઈકોર્ટમાં અમુક શિક્ષક ભાઈઓને મનાઈ હુકમ મળેલ છે, તો બીજા એમાં હવે પછીથી જોડાય તો એની ફી ઉઘરાવવાનું ને એવી મને જાણ કરી કે એ બાબતની વાતો થતી હતી. તો એના માટે પણ આપણે એક પ્રાથમિક તપાસ કરી અને આવો અહેવાલ મળેલ છે. આપણને ચોક્કસતાવાળું નથી આવ્યું કે આ જ વ્યક્તિ આના માટે અને આ વ્યક્તિ પાસેથી ઉઘરાવાની વાત નથી. આપણે મીડિયા સમક્ષ નહીં, એ ગંભીર જ ગણાય. પીધેલાની વાત આવી કે જિલ્લા શિક્ષણ અધિકારી પીધેલા છે ને એ બધાએ અનુભવ પણ કર્યો. હવે આવી ઘણીવાર ગેરસમજણ અહીં ફેલાવતા હોય, પરંતુ કોઈને માનો કે ત્યાં 3-4 જાતના ગ્રુપ હશે અથવા તો આ મીડિયાએ અનુભવ કર્યો એ પીધેલા છે એવો અમે અનુભવ કર્યો બધાએ, એટલે આમાં કોઈ ગેરસમજણ ફેલાવે તો કોણ ફેલાવે? પણ એ તો હું તપાસ કરાવી લઈશ ડિટેલ. તો આવા અનેક ભ્રષ્ટાચારને બહાર પાડવા જ્યારે પત્રકારો સામે આવે છે ત્યારે તેમની દાદાગીરીથી દબાવવાના પ્રયાસો દરેક કક્ષાએ પ્રયાસો થાય છે. ત્યારે દારૂના નશામાં જે અધિકારીઓ ઉપર આક્ષેપો થયા છે તેમના લેબોરેટરી ટેસ્ટ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય, પરંતુ તે અધિકારીઓના લેબોરેટરી ટેસ્ટમાં પણ ઉપરી અધિકારીઓને પણ રસ ન હોય તેવું લાગે છે. કચ્છભરમાં શિક્ષકો બદલી માટે ભૂતકાળમાં પણ અનેક આક્ષેપો થઈ રહ્યા હતા, ત્યારે તે ફરિયાદો અંગે પણ કોઈ કામગીરી શિક્ષણ અધિકારીની કચેરી ન કરતી હોવાની રાવ પણ મળેલ હતી. તો હવે જોવાનું એ રહ્યું કે આ અધિકારીઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે કે બધું ભીને ભીનું સંકેલાઈ જશે. આપણા ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર શોરૂમ લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સના અને તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. વુડ સિટી ફર્નિચરમાં એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજ તાલુકાના કુકમા ગામના શાંતિપ્રિય નાગરિકોએ કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી માથાભારે શખ્સો વિરુદ્ધ રજૂઆત કરી. ભુજ તાલુકાના કુકમા ગામે ઘણા સમયથી અસામાજિક તત્વો ગામ લોકોને હેરાન કરી રહ્યા છે. સરકારી જમીન પચાવી પાડવી, વિકાસના કામોમાં રોડા નાખવા, ગામ લોકોને ભયભીત બનાવવા, સરકારી જમીન ઉપર ગેરકાયદેસર મકાનો બનાવી ભાડે આપવા, બસ સ્ટેન્ડ આજુબાજુ જમીન દબાણ કરવું વગેરે અનેક સામાજિક પ્રવૃત્તિઓ આ માથાભારે લોકો કરી રહ્યા છે. તેના વિરોધમાં મોટી સંખ્યામાં ગામ લોકો કલેક્ટર કચેરીમાં એકઠા થઈ અને આવેદનપત્ર આપ્યું. દિવાળીબેન કે ગોહિલ, કુકમા સરપંચ છું અને અમારા પ્રશ્ન છે ગામની અંદર તળાવમાં માટી કાઢી અને અમે બાજુમાં ખાડો હતો એમાં નાખ્યો. એમાં અમુક વ્યક્તિઓને નથી પસંદ અને એટલા માટે અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ. અમારા પંચાયતનું તળાવ છે એની બાજુમાં વર્ષોથી એક ખાડો પડેલો હતો બહુ ઊંડો, અને એની બાજુમાં છે એક રમતગમતનું મેદાન પણ છે. તો એ ખાડો હતો એ પૂર્યો અને એના માટે કરીને એ લોકોને જરા વાંધો પડ્યો છે. અમારે ત્યાં એમ વિચાર છે કે બગીચો બનાવીએ અમે. એ લોકો કહે છે કે અમે નહીં બનાવવા દઈએ, અમને જમીન આપો થોડીક. પણ એ તો ગ્રામ પંચાયતની જમીન છે, ગામની જમીન છે, એમ કઈ થોડી એક વ્યક્તિને કે એક જ્ઞાતિને ન અપાય ને. બગીચો તો અમારે કરવો જ છે, કોઈ પણ ભોગે, અને કોઈ સહકાર આપે કે ના આપે અમારું ગામ તો અમારી સાથે જ છે. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए,
में दीपक जाए, सोच में उजाला लाए। मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। ભુજની સંસ્કાર સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન, જેમાં ભુજ તાલુકાની 50 જેટલી શાળાઓએ ભાગ લીધો। દર વર્ષે સાંદીપની શાળા વિકાસ સંકુલ ભુજ દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 60 જેટલી સ્કૂલનો વિજ્ઞાન મેળો યોજવામાં આવે છે, જેમાં આ વર્ષે સંસ્કાર સ્કૂલ દ્વારા આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભુજ તાલુકાની 50 જેટલી શાળાઓએ ભાગ લઈ પોતાની વિજ્ઞાનલક્ષી પ્રવૃત્તિઓને પ્રદર્શિત કરી હતી। બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળાને નિહાળ્યો હતો। તો સાંભળીએ આ અંગે વાત કરતી સંસ્કાર સ્કૂલની વિદ્યાર્થીનીને। મારું નામ ઠક્કર ધ્વની રાજેશભાઈ છે। હું સંચાલક કોટડા ચકાર શાળામાંથી આવું છું। આજે સંસ્કાર હાઈસ્કૂલમાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે। આજે અમે વનસ્પતિના આરોગ્ય માટેનું પ્રદર્શન કર્યું છે। વિદ્યાર્થીઓને કે આ બધા વનસ્પતિઓથી આપણે શું ફાયદો થાય છે। તો સંસ્કાર સ્કૂલના સંચાલક કિરીટ કારિયાએ પણ વિગતો આપી હતી। ખાસ કરીને પ્રત્યેક વર્ષે સાંદીપની શાળા વિકાસ સંકુલ ભુજ દ્વારા ભુજ તાલુકાનો જે આશરે 60 જેટલી સ્કૂલોનો વિજ્ઞાન મેળો યોજાય છે। આ વર્ષે આ સૌભાગ્ય સંસ્કાર સ્કૂલને ફાળે આવ્યું છે અને આ વર્ષે આશરે 60 શાળાઓમાંથી 50 શાળાઓએ આ વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધું છે। તમામ શાળાઓ અને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓનો હું હાર્દિક સ્વાગત કરું છું। વિજ્ઞાન મેળાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓની અંદર વૈજ્ઞાનિક સંશોધનાત્મક ગાણિતિક સંશોધનાત્મકની પ્રવૃત્તિઓ ઉજાગર થાય અને એ લોકો સંશોધનાત્મક કાર્ય તરફ વધુને વધુ પ્રેરાય, એ ઉદ્દેશથી આ કૃતિઓનું આયોજન કરવામાં આવે છે। સંસ્કારની પૂરેપૂરી ટીમે એક અદ્ભુત વિજ્ઞાન મેળો યોજવાનો, ખાસ કરીને જે એનું ડેકોરમ છે, જે આપ જોઈ શકશો આ વિડીયોના માધ્યમથી, એ અદ્ભુત ડેકોરમ યોજવાનું સંપૂર્ણ યશ સંસ્કાર સ્કૂલની ટીમને ફાળે જાય છે। ये भरोसा बड़ी खूबसूरत चीज है। ये कहीं मिलता नहीं, ये कमाना पड़ता है और बरसों लग जाते हैं इसे कमाने, पर जब आता है तो क्या आता है, चैन की नींद लाता है, निडर है, बुलंद है, बेफिक्र है। भरोसा खरा 24 कैरेट खूबसूरत। गीतांजलि। कानों में झूमते हैं, गर्दन चूमते हैं, औरत का श्रृंगार है, गहने से बहुत प्यार है। वो तो है। તો દર્શક મિત્રો, જોઈએ ક્રાઇમ ફાઇલ। ભુજ એલસીબીએ રૂપિયા 1,44,000નો દારૂ પકડી પાડ્યો, સાથે 2 આરોપીઓની ધરપકડ। ગઈકાલે સાંજે 5:30 વાગ્યાના અરસામાં ભુજ એલસીબીએ જદુરા પાસે રૂપિયા 1,44,000નો 413 બોટલ અંગ્રેજી દારૂ ઝડપ્યો હતો। સાંજના સમયે પેટ્રોલિંગ દરમિયાન શકમંદ વાહનનું પીછું કરતા મારુતિ સ્વિફ્ટ નંબર GJ12AK 9739નો પીછો કરેલ હતો। તે દરમિયાન આ વાહન જદુરા પાસે પલટી મારી ગયેલ હતો। તે વાહનમાંથી અંગ્રેજી દારૂ સાથે હિન્દુસિંહ સવાઈસિંહ રાઠોડ તથા રણજીતસિંહ પ્રેમસંગ સોડાની ધરપકડ કરેલ હતી તથા આ દારૂ મોકલનાર મતસિંહ વિજયસિંહ રાઠોડની શોધખોળ કરવા માટે ચક્રો ગતિમાન કરેલ હતા। વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે। આ બનાવની વિગતો આપતા એલસીબી પીએસઆઈ JR શુક્લા। આજે ભુજ એલસીબી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ઝાલા વગેરેના ભુજ તાલુકા પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા,
દરમિયાન કલાક 17:30ના અરસામાં ભારાસરથી મોટા રેહા જતા રોડ ઉપર એક સ્વિફ્ટ કાર નંબર GJ12AK 9739 વાળી જે LCBના વાહનને ફૂલ સ્પીડમાં ઓવરટેક કરી અને આગળ જઈ જદુરા 3 રસ્તાથી પહેલા રોડની સાઈડ ઉપર સદર વાહન પલટી મારી જતા LCBના સ્ટાફ ત્યાં પહોંચી જતા વાહનમાંથી જુદી જુદી બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલો નંગ 413 કિંમત રૂપિયા 1,44,550ની સાથે આરોપી એક હિન્દુસિંહ સવાઈસિંહ રાઠોડ રહે રાજસ્થાન તેમજ બીજો રણજીતસિંહ પ્રેમસંગ સોઢા રહે ગજોડ તાલુકો ભુજવાડા આ દારૂ સાથે પકડાઈ ગયેલ, જ્યારે આ દારૂ મોકલનાર મધસિંહ વિજયસિંહ રાઠોડ રહે રાજસ્થાન વાળાને પકડવાનું બાકી છે. અરે ભાઈ, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? હિમાલય કે ગિરનાર? ક્યાંય નહીં, બિયારણ લેવા જાઉં છું. કયું બિયારણ? જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ હિમાલય અને ગિરનાર 99. વાપરો જયકોન બાયોસીડ્સ ના રિસર્ચ એરંડા બિયારણ. ગરવો ગઢ ગિરનાર 99. ઉત્પાદનનો મેરુ હિમાલય. જય હો જયકોંડ. ભગવતી એગ્રો ટ્રેડર્સ દરેક સેન્ટરમાં ડીલરો નીમવાના છે. સંપર્ક કરો જયંતિભાઈ ચીખલિયા. મોબાઈલ 94 280 06298 99 790 95 832. ભગવતી એગ્રો ટ્રેડર્સ રાસાયણિક ખાતર, જંતુનાશક દવા, હાઇબ્રિડ બિયારણો, ડીપ ગ્રેડના ખાતરો રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવા માટેનું જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર એટલે ભગવતી એગ્રો ટ્રેડર્સ. અમારું સરનામું છે 3 યદુનંદન આર્કેડ, હોટલ ટ્રી ટોપની સામે, માધાપર, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832 24 24 62. ભગવતી એગ્રો ટ્રેડર્સ. ગઈકાલે રાત્રિના સમયે પેટ્રોલિંગ દરમિયાન ચોરીની બાઇક સાથે LCBની ટીમે પોતાની જ બાઇક ચોરીની ફરિયાદ લખાવનાર આરોપીની ધરપકડ કરી. ગઈકાલે 8:30 કલાકના અરસામાં ભુજ LCBની પેટ્રોલિંગ દરમિયાન એક ચોરીનું બાઇક સાથે ભાવિન ઉર્ફે ભવાની મહેન્દ્ર રાઠોડ ઉંમર વર્ષ 22 ને ડિસ્કવર મોટરસાઇકલ GJ12BB 7829 સાથે ઝડપી પાડેલ હતો. આ બાઇકના કાગળો માંગતા કોઈ કાગળો સાથે ન હોવાનું જણાવેલ. ત્યારબાદ વાતચીત દરમિયાન LCBને વધારે શક જતા આ આખો બનાવ બહાર આવેલ હતો. આ બાઇક પર લોન લઈ બાદમાં 2011માં આ બાઇક ચોરીની પણ ખોટી ફરિયાદ નોંધાવેલ હતી અને આમ સમગ્ર મામલો લોન લઈ બાઇક ચોરીની ફરિયાદ બાદ બાઇક હડપ કરવાનો કારસો હોવાનું મનાય છે. તો વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેવી શક્યતા છે. ત્યારે તપાસ અધિકારી શું કહે છે તે સાંભળીએ PSI નીનામા સાહેબને. બાઇક ચોરી છે એ આ કામનો આરોપીએ 2011ની સાલમાં કે મારી બાઇક ચોરી થઈ છે એ બાબતે એને ખોટી ફરિયાદ આપેલી અને જે અગાઉ એ તપાસ અધિકારી એનો ફાઇનલ ભરેલો અને એની તપાસ ચાલુ હતી. દરમિયાન LCB ભુજે ગઈકાલે એને આરોપીએ મોટરસાઇકલ સાથે પકડેલો અને એને પકડીને આ ગુના કામે અહીંયા ભુજ સુધી આપતા એની તપાસ મને મળતા આરોપીને ગઈ તારીખ 24ના 20:30 વાગે અટક કરવામાં આવેલ છે અને એનો નિવેદન લીધેલ છે. એમાં એને જણાવેલ છે કે આ મેં અગાઉ ખોટી ફરિયાદ આપેલી, હકીકતમાં મોટરસાઇકલ ચોરી થઈ છે એ મને પોતે ચોરી કરી હતી અને આજે એને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, રિમાન્ડ મેળવવામાં આવશે. વધુ તપાસ હજી ચાલુ છે. ખાવડા નજીક દ્રોબાણા ગામે મારામારી થતા 8 થી 10 લોકોને ઈજા પામનાર લોકોને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. ખાવડા નજીક આવેલા દ્રોબાણા ગામમાં સામસામે બે પક્ષો વચ્ચે મારામારીનો બનાવ બનેલ હતો. મળતી વિગતો અનુસાર મારામારીના આ બનાવમાં છોડાવવા આવેલા લોકોને પણ ઘાયલ કરવામાં આવ્યા હતા. તો આ મારામારીમાં 8 થી 10 લોકોને નાની મોટી ઈજાઓ થયેલી હતી. આ બધા ઈજાગ્રસ્તોને ભુજની GK જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ મારામારીમાં લાકડી, છરી, કોહાડી વગેરે હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. તો આ અંગે વધારે વિગતો આપતા રજાકભાઈ જુણસ. ઝઘડો અબ્બાસજી ઘરે આવ્યા, વેડેલા ઉતાર છલ્લા લવ્યો તરમુસમ વેડાવાળી સામે તે 12 જણા હતા. હથિયાર તૈયબ પણ છોરી ને કોળી મારે, મુખ્ય મારે અબ્બાસ કે છોરી મારે ને મુખ્ય કોળી અહીંયા
झगड़े कारण के वेड़ी पे आई असांजो घरे घरे वेड़ेला आया बेव के कारण के दवा तो बेव के नहीं खाली घरे असांजा वेड़ी पे आबास समय विड़ा तो छड़ा लवे तो मुंह समय विड़ा पहला इन जो झगड़ो नहीं इन जो इन से पहला हेर जोड़े एवरेज દેસલપર ગામમાં ટ્રકે સાયકલ સવાર વિદ્યાર્થીને હડફેટે લેતા વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મૃત્યુ, ગ્રામજનોમાં આક્રોશ. દેસલપર ગામમાં પૂરપાટ જતી ટ્રક નંબર GJ12AT7327 13 વર્ષના કુમળા બાળક ઇસ્માઇલ અહમદ સમેજા મૂળ મુન્દ્રા તાલુકાના ઐડા ગામના અને 8મા બાદ 9માના અભ્યાસ અર્થે તેની ફઈને ઘેર દેસલપર આવેલ હતો. ઇસ્માઇલ ઘેરથી સાયકલ સાથે નીકળેલ ત્યારે હાઈવે પર જતી યમ સમાન ટ્રકે રસ્તાની સાઈડ પર જતા ઇસ્માઇલને હડફેટે લીધેલી હતી. જ્યારે ટ્રક ચાલક દારૂના નશામાં ચૂર હોવાનું જાણી ગ્રામજનોએ ડ્રાઈવરને માર મારેલ હતો. ડ્રાઈવર મૂળ રાજસ્થાનનું હોવાનું જાણવા મળેલું હતું. તો દારૂ પી અને વાહન ચલાવનાર આ ડ્રાઈવરને પોલીસને સોંપવામાં આવેલ. તો આ અકસ્માતથી ગ્રામજનોમાં ખૂબ જ આક્રોશ જોવા મળેલ હતો. ગામની અંદરથી હાઈવે રોડ પસાર થતો હોવાથી અહીં સ્પીડ બ્રેકર મૂકવાની જરૂરિયાત છે તેવું ગ્રામજનોએ જણાવેલ હતું. તથા ઘટના સ્થળે 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક દોડી ગઈ હતી. તો આ બનાવથી દેસલપર તથા આસપાસના ગામોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ બનાવ બાદ ગ્રામજનોની લાગણી વ્યક્ત કરતા દેસલપર ગામના સરપંચ શ્રી શું નામ ભાઈ તમારું? મેઘજીભાઈ. મેઘજીભાઈ હું સરપંચ છું દેસલપર નું. આજે અહીંયા ટ્રક વાળાએ એક છોકરાને મારી નાખ્યો અને જમ્પ કરવા આપતા નથી, ક્યાં પણ મંજૂરી આપતા નથી અને આંખો મીચીને ગાડી ટ્રકો અને લક્ઝરીઓ આંખો મીચીને ચલાવે છે અને કોઈ દાદ દેતું નથી. એટલે અમને 4 જમ્પ જરૂરી જોઈશે. જો ન થાય તો તેવું અમને જવાબ આપો, નહીં તો પછી ગામ લોકો રોષે ભરાઈને પછી તમને તકલીફ આપશે તો કોઈની જવાબદારી નહીં. પોલીસ આવે કે ગમે તેમ આવશે રોષે ભરાઈને મારવા ઉભા રહેશે, તેની જવાબદારી તમારી છે. ટ્રકોવાળા આંખો બંધ કરીને ગાડી ચલાવે છે. રોડની બાજુમાં જે પારીઓ છે એના ઉપર ચડાવીને છોકરાઓને મારી નાખે છે. આજનો બનાવ છે 2:30 વાગ્યાનો. ટ્રકવાળાનો જ ગુનો છે. આ ટ્રકર રોડની સાઈડની પારીમાંથી ચડાવી નાખીને છોકરાને મારી નાખ્યો છે. ટ્રકવાળાનો જ ગુનો છે, છોકરાનો બિલકુલ ગુનો નથી. તો એવી રીતે કાંઈ કાર્યવાહી કરવી જોઈએ ને અમને 4 જમ્પની જરૂરી છે. તે મંજૂરી આપો તો ભલે, નહીં તો અમે જબરદસ્તી બનાવી અને પછી તોડવા આવશો તો તમને ગામ લોકો બધા ભેગા થઈને મારકૂટ કરશે. તેની જવાબદારી તમારી છે. આપણા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી 15 તારીખમાં અહીંયા આવે છે, એને આ રજૂઆત પણ કરશું અમે. જો આવી રીતે જો તમે બેદરકારી રાખશો તો ગામના માણસો મરી જશે તો પછી શું કરશે અહીંયા સરકાર આવીને? કદાચ ડીએસપી નો કે કલેક્ટર નો છોકરો કચાઈ ગયો તો તમે કેટલી કાર્યવાહી કરી હોત? તો આવી રીતે કોઈ મામૂલી માણસનો કોઈ પણ કોઈ ધાજ નથી સાંભળતું. પોલીસ પણ લેટ આવે છે. આવી રીતે શું કામ 2:30 વાગે બનાવશે અને પોલીસ 4 વાગે આવી છે? આનું શું કારણ છે? તો દર્શક મિત્રો, સમાચારો પૂરા કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. તાલુકામાં વૃદ્ધ માતાને મારીને પુત્ર તથા પૌત્રીએ મકાન પચાવી પાડવા ધાકધમકી કરી. ઘર આંગણે કઠોળના પાકનું વિપુલ ઉત્પાદન થતા આયાતમાં ઘટાડો થશે. દેશની 20 રાજ્ય સરકારો મિડ ડે મીલ માટે ફાળવેલ નાણાંમાંથી 1657 કરોડ ખર્ચી જ ન શક્યા. ગુજરાત કોંગ્રેસના આઈટી સેલના ચેરમેનનું રાજીનામું ટોપ નેતાગીરીથી નારાજ થતા પગલું ભર્યું. ગુજરાતમાં 16.63% લોકો ગરીબ, દેશમાં 18મો ક્રમ ગુજરાતનો છે. ગુજરાતમાં 36 કલાકમાં ભારે વરસાદની આગાહી. માંડવી તાલુકાના કોકલિયા ગામેથી 6 લાખથી વધુ ચોરાવ ચોખાનો જથ્થો પકડાયાની ચર્ચા. માંડવીની જર્જરિત નગરપાલિકા કચેરી તોડી પાડવા આદેશ થયો. 27મી જુલાઈએ કુકમામાં દેશી દવા ખાતર બનાવવા માટે તાલીમ વર્ગ યોજાશે. માંડવીમાં ભેદી તાવની મહામારીથી લોકો ભયભીત. 73 વર્ષના સાધ્વી હંસકીર્તિ શ્રીજી મહારાજ સાહેબની 299ની વર્ધમાન તપની ઓળીની આરાધના. જૈનોમાં 500 વર્ષના ઇતિહાસની પ્રથમ ઘટના. માધાપરમાં વિદ્યાર્થીનીઓ સાથે ચેનચડા કરતા વૃદ્ધની અટકાયત કરાઈ. પાટણમાં મહિલા કર્મીને ભોળવી પ્રોજેક્ટ મેનેજરે બીભત્સ માંગણી કરી. ગમે તે સ્વરૂપે સ્ત્રી અત્યાચાર. 5 લાખથી ઓછી આવકવાળા પગાર મેળવનાર માટે આવકવેરા રિટર્ન ફરજિયાત. બ્રહ્મપુત્ર નદી ઉપર આસામમાં ભારતનો સૌથી લાંબો પુલ બંધાશે. ભાજપમાં 1000 યુવાનોની ભરતી કરો અને નરેન્દ્ર મોદી સાથે ચા પીવો. કાનપુરમાં જાહેરાત. ભાડા દ્વારા ભુજમાં 2.5 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવવામાં આવ્યા. માંડવી નગરપાલિકાની સુસ્તીથી ઠેર ઠેર ગંદકીના ઢેર, રોગચાળો ફેલાવવાની દહેશત. અંજાર રેલવે સ્ટેશને 1.5 લાખના ખર્ચે બાંકડા મુકાશે. અંજારની શ્રીરંગ સંસ્થાનું દાન. તો
તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.